वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। श्री गम गणपते नमो नमः। ओम श्री हनुमान जी महाराज की जय। श्री रामचंद्र भगवान की जय। श्री गायत्री मात की जय। ओम श्री सोमनाथ महादेव की जय। ओम श्री कृष्ण कन्यालाल की जय। ओम श्री डोंगरे जी महाराज की जय। श्री सुखदेव जी महाराज की जय। श्री भागवत भगवान जी महाराज की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम श्री वत्सलीला। कन्याए वाछरड़ा सोईधा पण वाछरड़ा मळ्या नहीं, एटले कन्याओ पाछो आवीने जोये छे तो बाळको पण न मळे। कन्याओ समझी गयो कि आ डोसो मारी पाछळ पड्यो छे, पण एने खबर नथी कि हूँ एनो दादो छुं। हवे दादा तो खरा ने विष्णु भगवाननी डूंटीमांथी कमळ उत्पन्न थयुं अने ते कमळमांथी ब्रह्माजी थया एटले ब्रह्माजीना दादा विष्णु भगवान। हवे दादाए पोतानी करामत देखाड़ी छे। कन्याए जेटला गोप बाळको अने वाछरडाओ हता तेटला ज स्वरूप धारण कर्या छे अने एमनी साथे लीला शरू करी। श्री कृष्ण गोप बाळको थया छे। गोप बाळकोनी कामणी श्री कृष्ण थया छे। તેમની લાકડી પણ શ્રી કૃષ્ણ થયા છે। કાનની વાડી અને હાથનું કડું પણ શ્રી કૃષ્ણ થયા છે। જેનો જેવો સ્વભાવ હતો એવા કૃષ્ણએ રૂપ ધારણ કર્યો છે। અનેક સ્વરૂપો ધારણ કરી કન્યાઓ બાળકોની સાથે ઘેર આવે છે। વૃદ્ધ ગોપીઓ સાથેનો રાસ હવે શરૂ થાય છે। પહેલો રાસ છે ગોપ બાળકો સાથે થઈ ગયો। પંગત બેઠી હતી અને કમળની જેમ જ પંગત બેઠી હતી, અડી અડીને બેઠા હતા। એટલે એમ તો કાયમ રોજ ઉઠીને એની સાથે રાસ ચાલુ જ હતો ગોપ બાળકો સાથે। હવે વૃદ્ધ ગોપીઓ સાથે કે સવારે ગયેલા બાળકો સાયંકાળે ઘેર આવ્યા છે। દોડતા દોડતા દાદીમા પાસે પહોંચ્યા। દાદીમા બાળકોને ગોદમાં લઈને છાતી સાથે ચાંપે છે। તેમને અતિ આનંદ થયો છે। આજે વૃદ્ધ ગોપીઓ બાળકોને મળતી નથી, પરમાત્માને મળે છે। ગોપ બાળકો તો બ્રહ્મલોકમાં છે। વૃદ્ધ ગોપીઓને શ્રી કૃષ્ણ મિલનની તીવ્ર ભાવના હતી। તે આજે પૂર્ણ થઈ રહી છે। આજે બાળકોના સ્વરૂપમાં શ્રી કૃષ્ણ ઘેર આવ્યા છે। વૃદ્ધ ગોપીઓને મળે છે, બ્રહ્મ સંબંધ થયો છે। શ્રી કૃષ્ણ એક એકના મનોરથ સફળ કરે છે। આજે ગોકુળમાં એક એકના ઘેર આનંદ સમૂહ પ્રગટ થયો છે। આજ સુધી ગોપીઓ આનંદ લેવા યશોદાજીને ઘેર જતી હતી અને આજે પ્રત્યેક ગોપીઓને ઘેર પરમાનંદ પ્રગટ થયો છે। આ વૃદ્ધ ગોપીઓ સાથેની રાસ લીલા ચાલુ થઈ। હવે ગાયો સાથેનો રાસ। ગાયોની ઈચ્છા પરમાત્માને મળવાની હતી। આથી વાછરડાનું સ્વરૂપ શ્રી કૃષ્ણે ધારણ કર્યું। ખરા વાછરડા તો બ્રહ્મલોકમાં ગયા છે। જે વાછરડાએ સ્તનપાન છોડ્યું હતું એ પણ આજે ગાયોને ધાવવા લાગ્યા છે અને ગાયો પણ મોટા વાછરડાઓને પ્રેમથી દોડાવે છે। અને આ જોઈ ગોવાળાને આશ્ચર્ય થાય છે। ગાયોનો બ્રહ્મ સંબંધ થયો છે। બલરામજીએ અંતર્મુખ દ્રષ્ટિ કરી જોયું તો ત્યાં એક એક વાછરડામાં શ્રી કૃષ્ણ છે। આ ગાયો સાથેની રાસ લીલા છે। આમ વૈષ્ણવો બ્રહ્મ પરિણામાત્મા માને છે અને વેદાંતિઓ વિવર્તવાદમાં માને છે। વૃદ્ધ ગોપીઓને શ્રી કૃષ્ણ ભગવાનને મળવાની ઈચ્છા હતી। તેઓ આજે બાળકને ઉઠાવીને આલિંગન આપે છે, કારણ કે ગોપ બાળકોના વેશમાં શ્રી કૃષ્ણ છે। ગોપીઓ પરક્રિયા હતી એમ માન્યું નથી, પરક્રિયા ભાવ માન્યો છે। શ્રી કૃષ્ણ સર્વના પતિ છે એટલે ગોપીઓના પણ પતિ છે, એટલે રાસમાં કોઈ ગોપી પરક્રિયા ન હતી। આ લીલા 1 વર્ષ સુધી ચાલી, કોઈને ખબર ન પડી। શ્રી કૃષ્ણ અનેક ગોપ બાળકોના અને અનેક વાછરડાના સ્વરૂપ ધારણ કરીને પોતે પોતાના જ સ્વરૂપ સાથે રમે છે। બ્રહ્માજી વિચાર કરે છે કે ગોવાળો બહુ દુઃખી થયા છે, રડતા હશે। તે જોવા માટે બ્રહ્માજી આકાશમાં આવ્યા। બ્રહ્માજી વિસ્મય પામી ગયા કે એક પણ બાળક ઓછો થયો નથી, બધા જ દેખાય છે। મેં બ્રહ્મલોકમાં રાખ્યા છે, એ ગોપ બાળકો સાચા છે કે આ સાચા છે? બ્રહ્માજી વિચારમાં પડ્યા છે અને એ સમયે કન્યાને લીલા કરવાની ઈચ્છા થઈ। તેઓ બ્રહ્માજીનું સ્વરૂપ ધારણ કરી બ્રહ્મલોકમાં પહોંચી ગયા।
સેવકોને કહ્યું, અંદર જઈને આરામ કરું છું. આજકાલ એક ભૂત જેવો નકલી બ્રહ્મા ફરે છે. જો તો અહીં આવી પડે તો તેના બરાબર પીટજો. કન્યાઓ બ્રહ્મા થઈને બ્રહ્માજીની ગાદી ઉપર બેસી ગયા, આરામ કરે છે. બ્રહ્માજી આ ખરું તે ખરું, હું કરું, આ ખોટું કે આ ખોટું, કંઈ ખબર પડતી નથી. આવું વિચાર કરતાં કરતાં બ્રહ્મલોકમાં આવ્યા પાછા. ત્યાં એમના જ સેવકો એમને જોઈને મારવા દોડ્યા. આ ભૂત આવ્યું છે, ભાગો, ભગાડો અહીંથી. અમારા ખરા બ્રહ્માજી તો અંદર છે. બ્રહ્માજીને બહુ ખોટું લાગ્યું. એના સેવકોને કહ્યું, અરે તમને કાંઈ ભાન છે કે નહીં? તમે તો મારા સેવકો છે. હું બ્રહ્મલોકનો રાજા છું. સેવકો કહે, શાનો રાજા? અમારા રાજા તો અંદર આરામમાં છે. તું ભૂત જેવો અહીં ક્યાંથી આવી ગયો? કન્યાની પરીક્ષા કરવા ગયા, ત્યાં ડોહાની પરીક્ષા થઈ ગઈ છે. બ્રહ્માજીને હવે ખાતરી થઈ ગઈ કે કન્યાઓ દેવ નથી, સર્વ દેવોના દેવ છે, પરમાત્મા છે, નારાયણ છે. મેં ભૂલ કરી. બ્રહ્માજીને ઘણો પસ્તાવો થયો. મેં પરમાત્માનું અપમાન કર્યું છે. હું ત્યાં જઈને માફી માંગીશ. બ્રહ્માજી ક્ષમા માંગવા આવે છે ત્યારે કન્યાએ નવી લીલા કરી. એમણે અનેક ગોપ બાળકો અને અનેક વાછરડાઓને એક જ શરણમાં દ્રશ્ય કર્યા છે. એકલો કન્યો રહ્યો છે, તે રડતો જાય છે. બાલમિત્રો વાછરડાઓને શોધે છે, હે મધુમંગલ, હે મનસુખા, હે શ્રીદામા, તમે બધા મને છોડીને ક્યાં જતા રહ્યા? મને એકલાને બહુ બીક લાગે છે. બ્રહ્માજીએ હાથ જોડીને કહ્યું, હે નાથ, તમારા જેવું નાટક કરતાં પણ કોઈને ન આવડે. હું પગે લાગવા આવ્યો ત્યારે મને આવું સ્વરૂપ બતાવું છું. આ જ રીતના રાવણ સીતાજીને લઈ ગયા ત્યારે શ્રી રામ સીતાજીને શોધવા નીકળ્યા છે. સીતાજીના વિયોગમાં શ્રી રામ રડવા લાગ્યા ત્યારે શ્રી રામે એવું નાટક કર્યું કે સીતાજીના વિયોગનું મને બહુ દુઃખ છે. ભક્ત ભગવાનના વિયોગમાં રડે ત્યારે ભગવાન પાસે કોઈ વખત એવી લીલા કરે છે કે મારા ભક્તોનો વિયોગ સહન થતો નથી. શ્રી રામ સીતાજીના વિયોગમાં રડે છે. લક્ષ્મણજી શ્રી રામને સમજાવે છે, તમે રડો નહીં, સીતાજી મળશે. શ્રી રામ કહે, મારી સીતા ક્યાં છે? ઝાડને પૂછે છે, મારી સીતા ક્યાં છે? દંડકારણ્યમાંથી શ્રી રામ જતા હોય છે. ત્યાં રસ્તામાં ભગવાન શિવજી તથા સતીજી સાથે આવતા જ હોય છે. શિવજી ઝાડ પાછળથી સંતાઈને પ્રેમથી શ્રી રામના દર્શન કરે છે. શરીરમાં રોમાંચ અનુભવે છે. તેણે બે હાથ જોડ્યા છે. કેવી લીલા કરે છે! આજે આનંદ રડતો રડતો જાય છે. શ્રી રામ આનંદમય છે, શ્રી કૃષ્ણ આનંદમય છે. શિવજી ઝાડ પાછળ ઉભા રહીને દર્શન કરે છે. વિચાર કરે કે જો સન્મુખ જઈશ તો લીલામાં ભંગ થશે. સતીજી પૂછે છે કે તમે કોને વંદન કરો છો? શિવજી કે અમારા પ્રભુને હું વંદન કરું છું. સતીજી કે આ તો રડતો રડતો જાય છે, આનંદ કેવી રીતે રડે? આ તો દશરથ રાજાનો દીકરો છે. શિવજી કે આ શ્રી રામ પરમાત્મા છે, મારા ઈષ્ટદેવ છે. આ તો લીલા કરે છે. સતીને વિશ્વાસ થતો નથી ને કહે છે કે હું પરીક્ષા કરીને આવું. શિવજી પરીક્ષા કરવાની છૂટ આપી. સતીજી પરીક્ષા કરવા ગયા છે. શ્રી રામ જે માર્ગથી આવે છે તે જ રસ્તામાં સતીજી સીતાજીનું સ્વરૂપ ધારણ કરીને ઊભા છે. સતીજી વિચાર કરે છે કે શ્રી રામ સીતાજીનું સ્વરૂપ જોઈને એકદમ રાજી થઈ જશે. સતીજીને જોઈ શ્રી રામે રસ્તો છોડીને બીજો રસ્તો પકડ્યો. સતીજી એમ સમજે કે શ્રી રામ સીતા વિયોગમાં બહુ વ્યાકુળ છે, તેથી તેમનું ધ્યાન મારા તરફ ગયું નથી. ફરીથી સતીજી શ્રી રામ જે રસ્તેથી જાય છે ત્યાં રસ્તા વચ્ચે સીતા સ્વરૂપે આવીને ઊભા રહી જાય છે અને ધીમેથી સીતાજીના સ્વરમાં શ્રી રામને કહે છે કે હું અહીંયા જ ઊભી છું, તમે કેમ રડો છો? શ્રી રામ તો સાંભળતા જ નથી. તે રસ્તો છોડીને ત્રીજો રસ્તો પકડે છે. હવે સતીજી શ્રી રામ સન્મુખ સીતાજી સ્વરૂપે આવીને ઊભા રહે છે. શ્રી રામ નીચે જોઈ વંદન કરીને કહે છે કે માં, દશરથનો દીકરો રામ તમને વંદન કરે છે. તમે એકલા જંગલમાં કેમ ફરો છો? ભગવાન શિવજી ક્યાં છે? સતીજીને ખાતરી થઈ ગઈ કે આ પરમાત્મા પોતે જ છે. બ્રહ્માજી નિશ્ચય કરે છે કે કન્યાઓ ભલે રડે પણ તે પરમાત્મા છે. કન્યાના ચરણમાં સાષ્ટાંગ દંડવંત પ્રણામ કરીને સ્તુતિ કરી રહ્યા છે. કન્યાના મસ્તક ઉપર મોર પીછ મુગટ છે. કન્યાને મોર બહુ ગમે છે. મોરમાં અનેક સદગુણો છે. મોર પર સુખે સુખી અને પર દુઃખે દુઃખી થાય છે. મોર બહુ ગરમી પડે અને બધું જ સુકાઈ જાય ત્યારે દુઃખી થઈ જાય છે. જ્યારે આકાશમાં મેઘો ગડગડાટ કરે છે ત્યારે મોર અતિ આનંદથી નાચે છે. તેની આંખમાંથી આનંદના આંસુ પડે છે. તે ઢેર પી જાય છે અને તેથી તે સગર્ભા બને છે. કામ સુખનો જે ત્યાગ કરે છે તેને શ્રી કૃષ્ણ મસ્તકે બેસાડે છે. પરમાત્માએ બ્રહ્માજીનો મોહ દૂર કર્યો છે. બ્રહ્માજી બાળકોને અને વાછરડાઓને બ્રહ્મલોકમાંથી લઈ આવ્યા છે. તે બધા જ જાણે ઊંઘમાંથી જાગે છે. પૂરા 1 વર્ષનો સમય થઈ ગયો છે, છતાં તેમને એમ જ લાગે છે કે આજે અઘાસુરનો વધ આ જે જ થયો છે. આથી બાળકો ઘેર જઈને
1 વર્ષ પછી અઘાસુરના વધની વાતો પોતાની માતાને કરી રહ્યા છે. આ રીતના 365 દિવસ પછી બધા જ ગોપ બાળકોએ 1 વર્ષ પહેલાંની વાત આજે શરૂ કરી રહ્યા. શું કામ કે ઓરિજિનલ જે બાળ ગોપાળ હતા તે ઉપર હતા, બ્રહ્માજી લઈ ગયા હતા. એટલે જ્યારે સાચા થઈને પાછા આવ્યા ત્યારે એ આ બધી જ વાતો રજૂ કરી રહ્યા. હવે ગોપાલ કૃષ્ણ રમતા રમતા કૌમાર્ય વીતી ગયું. બંને ભાઈઓએ પોંગળાવસ્થામાં પ્રવેશ કર્યો છે. કનિયો 7 વર્ષનો થયો છે. શ્રી કૃષ્ણ યશોદામાને કહે કે માં, હવે મોટો થયો, હું ગાયોને ચરાવવા લઈ જાઉં. આજ સુધી હું શ્રી કૃષ્ણ વસ્ત્રપાલ હતા, નાના નાના વાછરડાના લઈને ચરાવવા જતા હતા. હવે કન્યાની ઈચ્છા ગાયોને ચરાવવા જવાની છે, ગાયોની સેવા કરવાની છે. યશોદા મૈયા કન્યાને સમજાવે છે કે હજી તું નાનો છે, 11 વર્ષનો થાય પછી તું ગોપાળ થાજે. કન્યો કહે દામાં હવે મોટો થઈ ગયો છું, મારે ગોપાળ બનવું છે. કન્યો ગોપાળ બનવાનો આગ્રહ રાખે છે. તે જ વખતે શાંડિલ્ય ઋષિ ત્યાં આવે છે. યશોદાજી શાંડિલ્ય ઋષિને પૂછે છે કે કન્યાના જન્માક્ષર જોઈ તેને ગોપાળ બનાવવાનું મુહૂર્ત શોધી આપો. શાંડિલ્ય ઋષિએ કન્યાના જન્માક્ષર જોઈ મુહૂર્ત કાઢી આપ્યું. કાર્તિક માસની શુક્લ પક્ષની અષ્ટમી એટલે કે ગોપાષ્ટમીને દિવસે કન્યો ગોપાળ થાય. કન્યાને તો બહુ ઉતાવળ થઈ. માં હજી તો ગોપાષ્ટમીના 8-10 દિવસ બાકી છે. માં કહે બેટા, ગોર મહારાજ જે મુહૂર્ત આપે તે માનવું જ પડે છે, એમાં ચાલે છે નહીં. સપ્તમીની રાત્રે કન્યાને તો નિંદ્રા આવતી જ નથી. પ્રાતઃકાળમાં જાગ્યા છે, સ્નાન કર્યું છે. શાંડિલ્ય ઋષિ આવ્યા. કન્યો ગાયોની પૂજા કરે છે, ગાયોને ફૂલની માળા પહેરાવે છે, ગાયોના મુખમાં લાડુ આપે છે, ગાયોની પ્રદક્ષિણા કરે છે, સાષ્ટાંગ વંદન કરે છે. ગાયો હૃદયથી કન્યાને આશીર્વાદ આપે છે. અમારા કન્યાનો જય જયકાર થાય. કન્યો યશોદામાને વંદન કરે છે. મારું હૃદય ભરાઈ આવે છે. દીકરો હવે મોટો થયો છે, ગાયોની સેવા કોઈ દિવસ વ્યર્થ નહીં જાય. ગાયોના આશીર્વાદ મળે તો મારો દીકરો સુખી થશે. કન્યો શાંડિલ્ય ઋષિને પણ સાષ્ટાંગ વંદન કરે છે. કન્યો વત્સપાલ હતો, એ ગોપાળ બન્યો છે. પરમાત્માએ તમને સંપત્તિ આપી હોય તો ગાય માતાને ઘરમાં રાખજો, ગાય માતાની સેવા કરજો. ગાય માતાના શ્રી અંગમાં સર્વ દેવો બિરાજમાન છે. જે ગાય માતાને રાજી કરે છે તે સર્વ દેવતાઓને રાજી કરે છે. બધા દેવતાઓ તેને આશીર્વાદ આપે છે. આપણા સનાતન ધર્મમાં કોઈ પણ કામ ગાય વગર થતું નથી. ઘરમાં ગાયનું લીંપણ પવિત્ર મનાય છે. ગાયના છાણથી ભૂમિની શુદ્ધિ થાય છે. જ્યારે આજકાલ તો લોકોને પથરા બહુ વહાલા લાગે છે, એટલે જ તેમનું હૈયું પથરા જેવું કઠણ થઈ ગયું છે. ગૌમૂત્રથી દેહની શુદ્ધિ થાય છે. ગાયની સેવાથી અપમૃત્યુ ટળે છે. યશોદા મૈયા કન્યા માટે પગરખા લાવે છે. મારો કન્યો અતિ કોમળ છે, પરંતુ કન્યોએ પગરખા પહેરવાની ના પાડી છે. માને કહે માં, હું ગોપાળ છું. ગોપાળ એટલે ગાયોનો નોકર. મારી ગાયો ખુલ્લા પગે ફરે અને હું ગાયોનો સેવક. પગરખા કેવી રીતે પહેરી શકું? મારે પગરખા પહેરવા નથી. યશોદામાનું હૃદય ભરાયું છે. બેટા ગાયોની સેવા કરે, બહુ સુખી થાય. પણ તડકો બહુ પડે છે, જંગલમાં કાંટા અને કાંકરા બહુ હોય. બેટા તું હજી નાનો છે, કોમળ છે, તારા પગમાં કાંટા વાગશે તો ઉઘાડા પગે ચાલે, મને ગમતું નથી. કન્યો કે માં, તું મારી ચિંતા ન કર, હું ગાયોની સેવા કરવા જાઉં છું, ઉઘાડા પગે ચાલીશ. યશોદા મૈયાના મુખમાંથી શબ્દ નીકળ્યો કે બેટા તું ગાયોની સેવા કરે, સારું કહેવા પડે, ગમે તેમ તોય ગાય એ પશુ તો છે ને. કન્યો કે માં, હું ન બોલીશ, ગાય પશુ નથી. ગાયમાં તો બધા દેવોનો નિવાસ છે. ગાયો તો દેવ છે. હું ગાયોનો સેવક છું. ગોકુળમાં હતા ત્યાં સુધી કન્યાએ 4 પ્રતિજ્ઞાઓ પાડી છે. એમણે સિવેલા કપડાં પહેર્યા નથી, હાથમાં અસ્ત્ર શસ્ત્ર લીધું નથી, એક હાથમાં માખણ અને બીજા હાથમાં બંસી રાખી છે, ત્રીજું કે માથાના વાળ ઉતાર્યા નથી, અને ચોથું ક્યારેય પગરખા પહેર્યા નથી. આ રીતના સરસ મજાના ગાયોના નોકર બનીને કૃષ્ણ કન્યો લીલા કરી રહ્યો છે. હવે કન્યો વૃંદાવનમાં ગોપ મિત્રો સાથે અનેક પ્રકારની રમતો રમે છે. આજે કન્યો ગાયો લઈને ગોવાળોની સાથે તાલવનમાં આવ્યા છે. તાલવનમાં બોર અને કોઠાના ઘણા ઝાડ છે. બાળ મિત્રો કહે કન્યા, અમને આ ફળ ખાવાની ઘણી ઈચ્છા થઈ. કન્યાએ કહ્યું કે ખાવ તમે. બાળ મિત્ર કહે કે શું ખાવ? અહીંયા એક હિરકાસુર નામનો મોટો રાક્ષસ રહે છે. તેની આકૃતિ ગધેડા જેવી છે. તે કોઈને ફળ ખાવા દેતો નથી. બધા લોકોને ખૂબ જ ત્રાસ આપે છે. એ આ વનનો માલિક થઈને બેઠો છે. ખરી રીતે તો વન બધાનું છે,
સમાજની સંપત્તિ જે વૈયા કરી જાય ગધેડો બને છે. ખાવાની ચીજ સડી જાય પણ કોઈને આપે નહીં તે ધેનકાસુર. અતિ સંગ્રહ કરે તે ધેનકાસુર. દેહને સર્વસ્વ માને તે ધેનકાસુર. ઘરમાં કોઈ પણ વસ્તુ બગડે તે પહેલાં તેનો સદુપયોગ કરો. જે એનો સદુપયોગ ન કરે તે દરિદ્રી થાય છે. બાળ મિત્રો કહે કે અહીંયા અમારે ફળ ખાવા છે પણ પેલો ધેનકાસુર મારે છે. બલરામજી બધા જ મિત્રોને કહે છે કે તમે બધા જેટલા ફળ ખાવા હોય એટલા પહેલાં ફળ ખાઓ. ધેનકાસુર આવશે ત્યારે હું એને જોઈ લઈશ. બાળ મિત્રો ફળો ખાય છે ત્યાં ધેનકાસુર ક્રોધમાં દોડતો આવ્યો. બલરામજીએ તેને બે પગ પકડીને ચક્કર ફેરવીને ભોંય ઉપર પસાડ્યો અને ત્યાં ધેનકાસુરના રામ રમી ગયા. બધા જ બાળકો બોલીએ શ્રી બલરામજી મહારાજ કી જય, બોલીએ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. જય જયકાર શરૂ થયો. શ્રી કૃષ્ણ ભગવાને પ્રહલાદજીને વચન આપેલું કે તારા વંશમાં હું કોઈને નહીં મારું. તેથી શ્રી કૃષ્ણ તેને મારતા નથી, બલરામજી ધેનકાસુરને મારે છે. ધેનકાસુર દેહાધ્યાસ છે. દેહાધ્યાસ અવિદ્યાને લીધે છે અને બલરામજી મારે છે. અનેક જન્મોનો આ દેહાધ્યાસ એવો દ્રઢ છે કે આ શરીર હું જ છું એવું જીવ સમજે છે. પરંતુ આ શરીરથી તમે જુદા છો. મનુષ્ય હું શરીર એવું નહીં પણ મારું શરીર એવું બોલે છે. આ શરીરથી આત્મા જુદે છે પણ જે શરીરને આત્મા સમજે એ જ દેહાધ્યાસ છે. હવે આવતીકાલે કાલિયો નાગ દમન શરૂ થશે. કાલી નાગને નાચશે. ત્યાં સુધી આપણી આ કથાને વિરામ આપીએ. ઓમ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય, બાલકૃષ્ણલાલ કી જય, ગણપતિ મહારાજ કી જય, હનુમાનજી મહારાજ કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ પાર્વતે પતે. હર હર મહાદેવ હર.